સુરત પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવેલા હેવી વ્હીકલને લોક મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં હેવી વ્હીકલ કે જે આડેધડ પાર્ક કરવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, ત્યારે હવે સુરત પોલીસ દ્વારા આડેધડ પાર્ક થતા હેવી વ્હીકલને લોક મારવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસ દ્વારા અગાઉ ડ્રાઈવરોને વાહનો પાર્ક કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે હેલ્મેટનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે હવે પોલીસ આડેધડ હેવી વાહનો પાર્ક કરી રહ્યા છે તેમને લોક મારવાની કામગીરી પણ કરી રહી છે। ખાસ કરીને સુરતના ભાટિયા, હજીરા, ઈચ્છાપુર તેમજ હાઈવેની આસપાસ ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ ઉપર નો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે, જેના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના ડ્રાઈવરોને અગાઉ વાહનો પાર્ક કરવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હવે આજથી આડેધડ ભારે વાહનો પાર્ક કરેલા હશે તેને લોક મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। નેશનલ હાઈવે નંબર 53 ઉપર ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વધુ આવેલી હોય, ઘણા બધા હેવી વ્હીકલ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવાની જે સમસ્યા છે એ લાંબા ટાઈમથી ચાલી આવી છે, જેને દૂર કરવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ આજથી જેટલા પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરશે તેના માટે એક હેવી લોક અને લાવવામાં આવેલ છે નવતર પ્રયોગ તરીકે। અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી આ તમામ હેવી લોક ભારે વાહનો જે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવે છે તેમાં મારવામાં આવશે અને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવેલ છે। વાહનો પાર્ક એ બાબતે બી આજે અમે આજે જેટલા પણ ડ્રાઈવરો છે એની મીટિંગ લીધી, કઈ રીતે એમને વાહન પાર્ક કરવું, જો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવશે તો શું સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવશે એની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવેલ છે।